દરરોજની 9 થી 5ની નોકરી પછી આખા દિવસના ઘરકામ પછી સાથે બાળકોની સ્કૂલ અને તેમને હેક્ટિક એક્ઝામ પછી એક વિચાર એવો જ આવે કે ક્યાંક ફેમિલી સાથે તો ક્યારેક પાર્ટનર સાથે યા તો ફ્રેન્ડ્સ સાથે થોડો ટાઈમ એન્જોય કરીએ. તમે તો હંમેશાની જેમ ગૂગલને જ પૂછ્યું હશે કે મોસ્ટ વિઝિટેડ પ્લેસીસ ઓફ અમદાવાદ કયા કયા, બરાબર ને? બસ એટલે જ આજે અમે આપના ગૂગલ બનીશું અને ફેરવીશું અમદાવાદની ગલીઓમાં. હેલો દોસ્તો, આઈ હોપ તમે મજામાં હશો. બીબી ન્યૂઝ વિશેષ ટ્રાવેલ ટાઈમમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. હું જલ્પા આપની સાથે. એક એવું શહેર કે જ્યાં આખું ગુજરાત એકવાર તો આવવા માંગે છે અને એ છે આપણું અમદાવાદ. આજે અમદાવાદની એવી જગ્યાની વાત કરીશું જ્યાં ચોમાસાની ઋતુ વગર 24 કલાક મેઘધનુષ દેખાય છે. તો ચાલો આજે નીકળી પડીએ શબ્દોની સફરમાં અટલ બ્રિજ. અટલ પેડેસ્ટ્રીયન બ્રિજ એ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલો એક વોકવે બ્રિજ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ બ્રિજનું નામ આપણા ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિના 25 ડિસેમ્બર 2021ના દિવસે તેમના નામથી આ બ્રિજનું નામ અટલ બ્રિજ રાખવામાં આવ્યું. આ બ્રિજનું ઉદ્ઘાટન 27 ઓગસ્ટ 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. આઈ નો મારી જેમ તમને પણ મનમાં એવું જ થયું હશે કે આ અટલ બ્રિજની ડિઝાઇન કોના જેવી છે? એન્ડ ઓફકોર્સ તમને જવાબ નહીં મળ્યો હોય. ઘણીવાર આપણે કોઈ પણ જગ્યાએ વિઝિટ કરીએ તો આપણને એક નહીં અનેક વિચાર આવે, પણ અટલ બ્રિજની વાત કરીએ તો તમને આનો જવાબ સાંભળીને ખૂબ જ નવાઈ લાગશે કે આ અટલ બ્રિજની ડિઝાઇન અમદાવાદ શહેરમાં થતા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ એટલે કે કાઇટ ફેસ્ટિવલ પરથી બનાવવામાં આવી છે. આ આઇકોનિક અટલ બ્રિજ આ પ્રકારનો પહેલો બ્રિજ છે જે સાબરમતી રિવરફ્રન્ટના પશ્ચિમ અને પૂર્વ ભાગને કનેક્ટ કરે છે. તેની પર દેખાતા લાલ, પીળો, લીલો, કેસરી, વાદળી જેવા કલરફુલ રંગો દેખાય છે જે આપણને રંગબેરંગી પતંગોની યાદ પણ અપાવે છે. કેમ કે આ બ્રિજનો જે છતનો ભાગ છે એમાં રંગબેરંગી ફેબ્રિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને સાથે જ બ્રિજની જે રેલિંગ છે કાચ અને સ્ટેનલેસનો ઉપયોગ આમાં કરવામાં આવ્યો છે જે બ્રિજને ખૂબ જ સુંદર બનાવે છે. સાબરમતી નદીની ઉપરથી ચાલીને એન્જોય કરી શકાય તે માટે આ ગ્લાસ ફૂટ ઓવરબ્રિજ સરદાર બ્રિજ અને એલિસ બ્રિજ વચ્ચે બનાવવામાં આવ્યો છે. આ બ્રિજ ફક્ત ચાલવાના હેતુ માટે જ છે અને બ્રિજ પરથી લોકો નદીની અદ્ભુત સુંદરતાનો નજારો પણ માણી શકે છે. એટલે જ ત્યાં બેસવાની સુવિધા પણ કરવામાં આવી છે. આ અટલ બ્રિજ 300 મીટર લાંબો અને 10 મીટર પહોળો છે. આ બ્રિજ પેડેસ્ટ્રીયન અને સાયકલિસ્ટને એક છેડેથી બીજા છેડે કોઈ પણ ટ્રાફિક વગર પહોંચાડી શકે એના માટે પણ છે. સાથે જ અમદાવાદના લોકો શાંતિથી સાબરમતી રિવરફ્રન્ટને માણી શકે એના માટે છે. એટલે જો તમને ઉનાળામાં બહાર ફરવાનું મન થાય ને તો તમે અટલ બ્રિજે જરૂરથી આવી શકો છો. એમાં પણ રાત્રે LED લાઇટ્સથી અટલ બ્રિજનો નજારો તો એકદમ જોવાલાયક છે. તો કોઈ કહે ને કે કોલકાતામાં તો હાવડા બ્રિજ છે તો તમારે પણ જરૂરથી કહેવાનું કે આપણી પાસે પણ છે વિશાળ માછલી જેવો દેખાતો અટલ બ્રિજ. તો દોસ્તો, હસતા રહો, ખુશ રહો. આવતીકાલે ફરી મળીશું. અત્યારે આપની રજા લઈએ. આપ જોતા રહો બીબી ન્યૂઝ ગુજરાત. નમસ્તે.